રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ પહેલી વખત કોઈપણ પ્રકારની સમય મર્યાદા વગર યોજાયું, જેમાં વિપક્ષો તો ચા નાસ્તા પર હંગામો કર્યો, પરંતુ સત્તાપક્ષના નેતાઓએ પણ એવા સવાલો પૂછ્યા કે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓના પરસેવા છૂટી ગયા. ત્યારે કેવી રહી હંગામા ભરી જનરલ સભા, આવો જોઈએ આ રિપોર્ટ. જંગલેશ્વર ડિમોલેશનમાં જયાફતનો વિવાદ, 27 લાખનો ચા નાસ્તો બન્યો ચર્ચાનો વિષય. જનરલ બોર્ડમાં 27 લાખ રૂપિયાનું બિલ અટકાવ્યું. સૌથી પહેલા તો હાથમાં કાજુ કતરી લઈને ઉભેલા કોંગ્રેસના કોર્પોરેટર પર જુઓ, જેમને જનરલ બોર્ડમાં પહેલા જ રાજકોટના અધિકારીઓએ જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન કેવી રીતે લાખો રૂપિયાની મિજબાની માણી એનો વિરોધ નોંધાવ્યો. જોકે આટલે સુધી ન થમ્યો. જનરલ બોર્ડમાં પણ આ મુદ્દો ગરમાયો. કોંગ્રેસના કોર્પોરેટરો પોસ્ટર સાથે બેઠકમાં પહોંચ્યા, જ્યાં ઝપાઝપી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. ભાઈ, વિપક્ષ પોતાનો ખોટો મુદ્દો રજૂ કરે છે, તમે અટકાવો. પરંતુ અહીં તો સાચા મુદ્દે રજૂઆત કરતા હતા, છતાં એક વાત ન સાંભળો. મેયર સાહેબે એવું કીધું કે આ લોકોને બહાર કાઢો. ક્યાંય બોર્ડમાં આજ દી સુધી એવું નથી કે જે વિરોધ કરે એને બોર્ડની બહાર કોર્પોરેટરને કાઢવામાં આવે. તો અમને બાવડું ચાલ્યું પોલીસ, લેડીઝ પોલીસે, અને અમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, છતાં અમે બહાર ન નીકળ્યા. રજૂઆત તો અમારે છે, તમને ખબર છે, જંગલેશ્વરમાં 28 લાખનું ખાણીપીણીનો ખર્ચો એ લોકોએ અધિકારીએ કર્યો છે. તો એ પ્રશ્ન અમારો છે, જે નાના નાના બાળકો રોતા હતા અને ખાતા પીતા નહોતા અને આ લોકોને મોજશોખ કરતા હતા, તો એ પ્રશ્ન છે. તો એ પ્રશ્ન અમારો એ સાંભળતા જ નથી. ખરાબ પાણી તો આવે જ છે, આખા રાજકોટની અંદર આવે છે. નહીં, કાંઈ સાંભળ્યું જ નહીં, કાંઈ એક રજૂઆત અમારી ન સાંભળી. અંદર અમે રજૂઆત કરી તો એ લોકોએ લેડીઝ પોલીસને મેયર એવું કીધું કે આ લોકોને બહાર કાઢો. માત્ર કોંગ્રેસના કોર્પોરેટરે મુદ્દો ઉઠાવતા જ અધિકારીઓની બોલતી બંધ ન થઈ, પરંતુ જ્યારે ભાજપના એક કોર્પોરેટરે પાણી વિતરણની વ્યવસ્થા અને પાણીની ચોરી અંગે સવાલ ઉઠાવ્યો, તો અધિકારીઓના એસી હોલમાં પણ પરસેવા છૂટી ગયા. પાણીની અંદર જે ગેરરીતિ આચરવામાં આવે છે, વોર્ડ નંબર 11 ની અંદર લગભગ 800 જેટલા કનેક્શન સમ કનેક્શન છે. આ કનેક્શનની અંદર ક્યાંક ને ક્યાંક જે ટેનામેન્ટ વાળી સોસાયટીઓ છે એમાં પાણી વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ કરવામાં આવે છે. આ ગેરરીતિને લઈ અને મારો પ્રશ્ન હતો, તંત્ર પાસેથી અમે એવો પ્રશ્ન કરેલો હતો કે જે કાર્યવાહી આપ દ્વારા પાણીમાં ગેરરીતિ થાય છે ત્યાં જે કાર્યવાહી કરવામાં આવી, નોટિસો આપવામાં આવી, એ નોટિસ માત્ર બિલ્ડિંગોને આપવામાં આવી, તો એની અંદર સંડોવાયેલા દરેક લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. આ વિષયને લઈને અમારો મુદ્દો હતો. મુદ્દો અહીં સત્તા પક્ષ હોય કે વિપક્ષ, કોઈના પણ સવાલ અને પ્રશ્નો સાંભળવાનો છે. અને એક જનપ્રતિનિધિ ચૂંટાઈને આવે છે, એની સાથે બળજબરી કરવી અને એમનો અવાજ દબાવી મુદ્દાને છુપાવવાના પ્રયાસ કરવા મેયર પદના પ્રથમ નાગરિકને નથી શોભતા. જોકે હવે અધિકારીઓની ખાણીપીણીનો ખર્ચો કોણ ઉઠાવશે એ જોવું રહ્યું. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ.